જેના દર્શન માત્રથી પવિત્ર થવાય તેવા પતિત પાવનમાં નર્મદાના સાનિધ્યમાં ભરૂચ શહેરને આંગણે તારીખ 19મી નવેમ્બરના દરરોજ બપોરના 2:30 વાગ્યાથી 5:30 કલાક સુધી સંતોષી માતાના મંદિર પાસે અયોધ્યા નગર લિંક રોડ ભરૂચ ખાતે ચાલી રહેલ શ્રી શિવ મહાપુરાણની કથામાં કથાકાર શ્રી ભુગેશભાઈ જોશીએ જણાવ્યું હતું. ગુજરાતના સૌપ્રથમવાર ડાકોર પાસે આવેલા કૈલાશ ગુરુકુલમાં સૌથી મોટા સ્ફટિક ચિંતામણી શિવલિંગ સ્થાપના કરવામાં આવશે. આ અંગે તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ સ્ફટિક ચિંતામણી શિવલિંગની 31 કિલો ચાંદીની જલાહારીમાં મૂકવામાં આવશે. સ્ફટિક ચિંતામણી શિવલિંગ હિમાલયના સૌથી ઊંચા કૈલાશ શિખર ઉપર જ્યાં ક્યારેય બરફ ઓગળતો નથી અને એ બરફના થર પર થર થતા જાય છે અને ઘણા વર્ષોની પ્રક્રિયા બાદ સૌથી નીચેના બરફના થર પર વજન આવવાથી તે બરફનું થર પારદર્શક પથ્થર સ્ફટિક બની જાય છે અને આ સ્ફટિકમાંથી બનાવવામાં આવતા શિવલિંગને સ્ફટિક ચિંતામણી શિવલિંગ કહેવામાં આવે છે. શિવ મહાપુરાણમાં દર્શાવ્યા મુજબ આ શિવલિંગને તાંબા પિત્તળના થાળમાં મૂકી શકાય છે. આ શિવલિંગને ચાંદીના થાળમાં મૂકવું સૌથી ઉત્તમ ગણાય છે. આ શિવલિંગને પોતાના ઘરમાં પૂજામાં રાખી શકાય છે અને ઘરમાં પૂજાનું સ્થાન ન હોય તો શિવલિંગને ઘરની તિજોરીમાં મૂકી શકાય છે, જ્યાં લક્ષ્મીજી નિવાસ કરતા હોય. અને શિવ મહાપુરાણમાં દર્શાવ્યા મુજબ સ્ફટિક ચિંતામણી શિવલિંગ સ્વયં ભગવાન શિવે લક્ષ્મીજીને આપ્યું હતું. માટે જ્યાં સ્ફટિક ચિંતામણી શિવલિંગની સ્થાપના થાય છે ત્યાં લક્ષ્મીજી આપોઆપ ખેંચાઈ આવે અને આગામી તારીખ 19ને મંગળવારના રોજ એટલે કે કથાના અંતિમ દિવસે સવારના 10 થી 12 વાગ્યા સુધી આ સ્ફટિક ચિંતામણી શિવલિંગ પર ગંગાજળ, નર્મદાજળ અને સવામળ દૂધનો અભિષેક કરવામાં આવશે, જેનો પણ શિવ ભક્તોનો લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવે છે. આજે આ છે ને આ બોક્સ છે, ડબ્બી, આને આમ ખોલવાની અને આની અંદરથી આ શિવલિંગ લોકોને મનની અંદર શંકા હતી કે આ શિવલિંગ કઈ રીતનું, પણ આ રીતે સોનીએ આપણને જે ઝવેરી હતો એને આપણને આ રીતે પ્રદાન કર્યું છે. ખ્યાલ આવ્યો? આ શિવલિંગ કેવી રીતે રાખવાનું એ પણ તમને વાત કરી દઉં કે આ શિવલિંગ તમે તાંબાની કોઈ ડીશ અથવા તો તાંબાની પાત્ર હોય, આપણી પાસે શક્તિ ન હોય તો તાંબાની લાવી શકીએ, વાટકી અથવા એવી એમાં મૂકવાનું છે, અથવા તો તમારી પાસે પિત્તળનું કોઈ સાધન હોય એવું તો એમાં મૂકવાનું. અને સારામાં સારું જો આનું ફળ પ્રાપ્ત કરવું હોય તો ચાંદીમાં મૂકવાનું. શેમાં મૂકવાનું? ચાંદીમાં. કમસે કમ નાનકડી એવી ચાંદીની વાટકી અથવા નાની એવી ડીશ તો આપણને મળી જ જાય. મને એવું નથી લાગતું કે કોઈ અહીંયા એવું હોય કે ચાંદીની ડીશ ન ખરીદી શકે. ભગવાન સૌને શક્તિ આપે. ચાંદી તો લાવી અને એની અંદર આ શિવલિંગ પધરાવી દેવાનું. દરરોજ એની ચંદનથી પૂજા કરવાની, એને નવરાવવાનું, એને દૂધ ચડાવવાનું, જે કંઈ તમે પૂજા કરી શકો એટલી કરવાની અને પાછું એમાં ને એમાં મૂકી દેવાનું. અને જો ભગવાન શક્તિ આપે ને તો સોનાની વાટકીમાં પણ મૂકી શકાય. વાલા, હું તો દરેકના ઘરમાં ઈચ્છું કે સોનાની વાટકીમાં હોય. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ.